નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતીય શેર માર્કેટની. આજે નવું સપ્તાહ છે આજથી, એટલે કે નવા સપ્તાહમાં ખાસ કરીને માર્કેટનું કેવું અનુમાન જે રહેશે આજે તેની આપણે વાત કરીશું. આ અઠવાડિયે ખાસ કરીને માર્કેટ કેવું રહેવા પામશે, આજે માર્કેટ ખુલશે ત્યારે કઈ ખાસ પરિસ્થિતિઓ કે જે ધ્યાને લેવાની છે. 2 ઓગસ્ટ કે જ્યારે માર્કેટ જ્યારે બંધ થયું હતું, જે શુક્રવારની વાત કરીએ તો શુક્રવારે માર્કેટે કેવો કારોબાર કર્યો છે, નિફ્ટી 50 હોય કે પછી તમામમાં શું કેવા પ્રકારનો જે માહોલ જોવા મળ્યો તેની પણ આપણે વાત કરીશું, બેંક નિફ્ટી સહિત. ત્યારબાદ વાત કરીશું આ સપ્તાહમાં ખાસ કયા કયા ખાસ સમાચાર છે કે જે ધ્યાને લેવાના છે અને તેની અસર ભારતીય શેર માર્કેટમાં કેવી જોવા મળશે. આ સપ્તાહમાં તેજીનું અનુમાન પણ એક તરફ લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કઈ કઈ ખાસ બાબતો છે કે જે તેના પર અસર કરશે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું. તો આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. તો જે પ્રકારે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો જે મેં વાત કરી કે આ સપ્તાહ નવું સપ્તાહ છે, આ સપ્તાહમાં ખાસ કરીને જે તેજીનું અનુમાન એક તરફ લગાવવામાં આવી રહ્યું છે, આપની દ્રષ્ટિએ ખાસ કઈ કઈ અસરો આ સપ્તાહમાં જોવા મળશે. આજે માર્કેટ ખુલશે ત્યારે શું પરિસ્થિતિ ખાસ જોવા મળશે, કઈ કઈ અસરો, અને ગયા સપ્તાહમાં અંતિમ દિવસે શુક્રવારે જે કારોબાર કર્યો છે કેવો રહ્યો શુક્રવારનો દિવસ? સોરી, ગત સપ્તાહમાં આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે માર્કેટ ક્યાંક વીક રહેશે, સેલ ઓન રાઇઝ વાળું માર્કેટ રહેશે. એક્ઝેક્ટલી એ રીતના આપણને જોવા મળ્યું છે. ગત સપ્તાહથી હું આ 2 દિવસ ઉપર આવી જાઉં, ગુરુ અને શુક્ર. ફક્ત શુક્ર ઉપર મારે કામ નથી કરવું, હું 2 દિવસનો ડેટા જોઈને આગળ કામ કરીશ. તો 2 દિવસથી મને માર્કેટ, આપણે એક સિમ્પલ સ્ટ્રેટેજીથી જે ચાલતા હોઈએ છે ભાઈ, કે ઇન્ટ્રાડેમાં પહેલા કલાકનો હાઈ લો, તો ગુરુવારે પણ આપણને પહેલા કલાકનો લો તૂટતા જોવા મળ્યો, પછી શુક્રવારે પણ આપણને પહેલા કલાકનો લો બ્રેક થતા જોવા મળ્યો છે. એટલે બંને દિવસ આપણને મંદીના સંકેત આવ્યા ઓન ધ હાયર નોટ. સી, આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર છીએ, નજીક છીએ, અને ત્યાં 2 દિવસ સલંગ આપણને મંદી જોવા મળી. હવે ત્યાં વી વર જસ્ટ વેઇટિંગ ફોર ધ નેગેટિવ ન્યૂઝ, પણ ક્યાંક આપણને એક પોઝિટિવ ન્યૂઝ સાંભળવા મળે જીડીપી ગ્રોથને લઈને. 1.4 એક્સપેક્ટેડ હતું, એ 2.8 આવ્યું વગેરે. બટ સ્ટીલ આવા સારા અનુમાન કે અનાઉન્સમેન્ટ બાદ પણ આપનું માર્કેટ મીન્સ ડાઉજોન્સ, યુએસ માર્કેટ, ચલો ડાઉજોન્સની આપણે સાઈડમાં મૂકીએ, યુએસ માર્કેટ, ત્યાં આપણને પોઝિટિવિટી જોવા ના મળી જે મળવી જોઈએ. ડબલ જીડીપી ગ્રોથ આપને અનાઉન્સ થાય છે, અનુમાન કરતા વધારે આવે છે. અનુમાન વોઝ 2%, પણ એના કરતા બી વધારે આવે છે, છતાં બી તમને એવો ઉછાળો જોવા ના મળે, એ સ્ટીમ જોવા ના મળે. પછી એક દિવસ પછી તમને સ્ટીમ જોવા મળે, ઓન ધ સેમ ડે ના. તો એ એક ક્યાંક માઇન્ડમાં એક બેઠું હતું કે ક્યાંક તો કંઈક છે, મીન્સ સમથિંગ ફિશી ઇઝ ધેર, રાઈટ. તો હું એટલે કાયમ કહેતો હતો કે કાયમ હેજિંગ કરીને તમે કામ કરો, આ કોશિયસ અપ્રોચ છે. બીજી વાત છે કે પાસ્ટમાં હું આપને એ પણ કહી ગયો હતો કે નિફ્ટી જ્યારે 23.6 એની પી એના ઉપર આવે ત્યારે તમારે કોશિયસ અચૂક થવાનું છે. વી કેન એક્સપેક્ટ પ્રોફિટ સેલિંગ, પ્રોફિટ બુકિંગ, વી કેન એક્સપેક્ટ. એક્ઝેક્ટલી 23.60 થી થોડુંક વધીને થોડુંક ઉપર ગયું છે, પણ ત્યાંથી તરત જ તમે આજે જો તો આજે આ જોવા મળી રહ્યું છે. શુક્રવારે આઈ થિંક પી વોઝ 23.09, ઘટી ગયું શુક્ર. એટલે આ 2 દિવસ પ્રોફિટ બુકિંગમાં આપણે 23.6 ની ઉપરથી આપણે અત્યારે નિફ્ટી પી નીચે આવ્યું છે. મેં આપણે બેંક નિફ્ટીની બી વાત કરી હતી કે બેંક નિફ્ટી સમવોટ અરાઉન્ડ 15-16, કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પેરિટી નથી. બેંક નિફ્ટી ઘણી વીક છે, મીન્સ એની પી ના પ્રમાણમાં, અને નિફ્ટી ઘણી હાઈ છે. આ બધી આપણે ચર્ચા ગત સપ્તાહમાં આપણે કરીને બેઠા છીએ, આ બધું હતું, અને વી વર એક્સપેક્ટિંગ કે ક્યાંક એક કરેક્શન આવે. હવે સવાલ આવે છે કે જે કરેક્શન આપણે ગ્લોબલ માર્કેટમાં જોઈ રહ્યા છીએ, આપ જુઓ તો યુએસ માર્કેટ ડાઉન, યુકે માર્કેટ ડાઉન, એટલે યુરોપિયનમાં આપણે બધાને ગણી લઈએ, શોર્ટમાં પતાવું તો જેપનીઝ માર્કેટ ડાઉન.
હવે આ બધાનો સૂત્રધાર યુએસ માર્કેટ જીડીપી ગ્રોથ પોઝિટિવ, નોન ફાર્મ ડેટા એટલે વેજ નો જે ડેટા છે નેગેટિવ, અનએમ્પ્લોયમેન્ટ ત્યાં વધી ગયું છે એટલે ત્યાંના સરકાર ઉપર બોજો વધારે આવશે, કારણ કે અનએમ્પ્લોયમેન્ટ છે તો ત્યાંનું એક સિસ્ટમ છે કે જે અનએમ્પ્લોયડ હોય એમને તમારે કંઈક રેમ્યુનરેશન આપવું પડે, તો એ સરકાર ઉપર બોજો આવશે નેગેટિવ. પીએમઆઈ ડેટા 50 થી નીચે હોય તો ખરાબ, દેટ ઇઝ 46.1, વધારે ખરાબ, રાઈટ. બીજી બાજુ હું હવે જેપનીઝ બાજુ આવી જાઉં તો જાપાનમાં $1 જે 164 હતો કે $1 સામે મીન્સ તમારે કઈક વસ્તુ તમારે ઇમ્પોર્ટ કરવી હોય તો તમારે 164 યેન આપવા પડતા, તો વિચ વોઝ ઓન ધ વેરી હાઈ સાઇડ. તો એને ઘટાડવા માટે જાપાને ત્યાંના બોન્ડને મીન્સ એમનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં બોન્ડમાં વધારે છે એટલે ત્યાંથી બોન્ડ રિલીઝ કર્યા અને અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધાર્યું એટલે ત્યાંના બોન્ડના રેટ ઘટ્યા અને અહીંયા જેપનીઝ જે 1.64 હતું એ ઘટીને એમનું યેન સ્ટ્રોંગર થયું યુએસ ડોલરની સામે એન્ડ ઇટ કેમ ડાઉન ટુ આઈ થિંક ટુડે ઇટ ઇઝ 1.45. પણ એ કેમ થયું? કારણ કે ત્યાં બોન્ડમાં સેલિંગ આવ્યું, બોન્ડમાં ઘટાડો આવ્યો. તો બોન્ડ યીલ્ડમાં જે ઘટાડો આવ્યો છે બટ નેચરલ છે, ઇટ ઇઝ અ નેગેટિવ થિંગ ફોર યુએસ, રાઈટ. બોન્ડમાં ઘટાડો કેટલો છે? અરાઉન્ડ 10%, અરાઉન્ડ 10% બોન્ડ યીલ્ડમાં ઘટાડો આવ્યો છે. બીજી વસ્તુ જે વધારે નડી રહી છે દેટ ઇઝ ક્રૂડ. ક્રૂડ 80 ની ઉપર, 85 ની આસપાસ, નો ડાઉટ આપણે જયારે ડોલરમાં વાત કરીએ આપણા ઇન્ડિયા માટે પોઝિટિવ નથી, બટ હવે 77 ક્રૂડ. તો વાય? જ્યાં તમારું મિડલ ઇસ્ટમાં પોલિટિકલ ટેન્શન, સ્ટ્રેસ ચાલી રહ્યું છે અને ત્યાં તમારા ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે, દેટ ઇઝ ઇન્ડિકેટિંગ કે ગ્રોથ, ગ્લોબલ ગ્રોથ ક્યાંક અટકી રહ્યું છે, અટકેલું છે. સો ગ્રોથ ઇઝ ધ મેઇન ફેક્ટર. ઇન્ફ્લેશન એ પછી આવે પણ ગ્રોથ નથી દેખાતો. એક અનએમ્પ્લોયમેન્ટ ડેટા, ક્રૂડના ભાવ ઘટી ગયા, તો ધીસ ઇઝ ઓન નેગેટિવ ફેક્ટર, જે કારણસર તમને આખું વિશ્વનો જે વર્લ્ડ માર્કેટ આપણે કહીએ છીએ, એવરીથિંગ વી આર વિટનેસિંગ ઓન ધ નેગેટિવ સાઇડ, રાઈટ. અહીંયા જાપાને બોન્ડ યીલ્ડ વધાર્યું છે, એમના રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારી દીધું છે 0.10 થી 0.25, એટલે સેફટીમાં બેંક પાસે પૈસા જશે, ગિલ્ડ સિક્યુરિટીમાં પૈસા જશે, ઇક્વિટીથી બહાર નીકળશે. તો અગેન there is a selling pressure. હવે આ બધાના વચ્ચે શું આપણે પણ એ રીતના જ કામ કરીશું કે નેગેટિવ જ કરીશું? ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે, પણ ગિફ્ટ નિફ્ટી કેટલી સચોટ હોય છે એ આપણે સૌ જાણીએ છીએ કે ગિફ્ટ નિફ્ટી ક્યારે શું હોય છે અને ખુલે છે શું. આપ જુઓ તો આપણા ત્યાં આજે હું જયારે સવારે ડેટા વાંચતો હતો તો પ્રોજેક્ટ અનાઉન્સ થવાનું શરૂ થઈ ગયા, 50,000 કરોડ વગેરે વગેરે. મીન્સ હવે તમે ત્યાં જો હવે અનાઉન્સમેન્ટ આવવાના શરૂ થઈ ગયા. આપણા ત્યાંની પરિસ્થિતિ ઘણી સારી છે, જીડીપી ગ્રોથ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, રેટ કટની અપેક્ષા છે. આવતીકાલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મીટિંગ છે, ત્યાંથી શું આઉટકમ આવે છે બાર વી ડોન્ટ નો. બેંક નિફ્ટી ઓલરેડી નીચે છે. બેંક નિફ્ટીમાં જો હું થોડુંક એક નજર નાખવા જાઉં એ પહેલા હું એફઆઈઆઈ ડીઆઈ નું સેલિંગ પ્રેશરની આપણે વાત કરીએ કે બાઇંગ શું કર્યું છે, તો એફઆઈઆઈ નું જુલાઈ મહિનામાં 5,408 કરોડ ખરીદી કરી અને ડીઆઈઆઈ એ 23,486 કરોડની ખરીદી કરી ગયા મહિનામાં. અને ત્યાં નિફ્ટીમાં એટલે ઇન્ડેક્સમાં આપણને 940 પોઈન્ટ, અરાઉન્ડ 941 પોઈન્ટ નો રાઇઝ જોવા મળ્યો. દે બોથ વર ઓન ધ બાઇંગ સાઇડ. હવે આ મહિનામાં એટલે શરૂઆતના જે 2 દિવસ 3 દિવસ જે ગયા છે એમાં એફઆઈઆઈ સેલિંગ છે 1220 કરોડ, ડીઆઈઆઈ બાય છે 2,629 કરોડ. ડીઆઈએ બાઇંગમાં છે, નો ડાઉટ. અમાઉન્ટ આપણે તમે જોવા જશો તો વધારે છે, 1,409 કરોડની ખરીદી થઈ છે. પણ
નિફ્ટીની પ્રીમિયમ જે છે, નિફ્ટી જે છે એ ઘટી છે. નિફ્ટી ઘટી છે 234 પોઈન્ટ. એટલે ક્યાંક ખરીદી છે, ફંડ આવેલું છે. ડીઆઈઆઈ એફઆઈઆઈ નો આપણે કમ્પેર કરવા જઈએ તો દેર ઇઝ અ બાઇંગ, રાઈટ, અમાઉન્ટ વાઇઝ. બટ નિફ્ટી ઘટી છે. એટલે કોણે વેચ્યું છે? રિટેલર્સ. રિટેલર્સ પણ વેચીને બેઠા છીએ. ઓકે, આ એક વસ્તુ ખાસ સમજવા જેવી છે કે અહીંયા બી એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળે છે. હવે આગળ આપણે જઈએ તો હું થોડુંક ડેટાને ફોરવર્ડ કરીને આગળ આવું તો વોટ આઈ વોન્ટ ટુ કન્વે ઇઝ નિફ્ટીમાં ઓન ધ હાયર સાઇડ, એટલે 26,000. હવે કોલ પુટ ઓપ્શનમાં થોડુંક હું જોવા જાઉં તો ત્યાં 26,000 નો જે કોલ છે બહુ રાઈટ થયા છે. એટલે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સના રૂપમાં આપણને 26,000 દેખાય છે. એટલે ત્યાં સુધી જવાના ચાન્સીસ છે પણ બહુ ઓછા છે. રાઈટ વધારે થયા છે એટલે ચાન્સીસ ઓછા છે. ત્યાં પ્રીમિયમ વધારે છે. તો બટ નેચર જે પ્રીમિયમ વધારે છે તો ખાવા માટેનું પ્રીમિયમ છે, બાય કરવા માટેનું પ્રીમિયમ નથી. પણ હજી માર્કેટમાં ઘણા ડિટેલર્સ કે ઘણો વર્ગ એક એવો છે કે હુ આર એક્સપેક્ટિંગ કે નિફ્ટી 26,000 સુધી જઈ શકે છે. વિચ આઈ ડાઉટ. મને શંકા છે ત્યાં સુધી જાય. ના, મારા માટે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ પોઝિશનલી વાત કરું તો 24,800, 24,900. આ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. અરે ઉપર 26,000 ઇઝ સમથિંગ અ ડિફરન્ટ સ્ટોરી, પણ મારા માટે 24,800, 24,900 લિટરલી અ વેરી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. ઓન ધ લોઅર સાઇડ જો પુટ કોલ રેશિયો જોવા જઈએ તો પુટ કોલ રેશિયો બી એટલો બધો કંઈ ખરાબ નથી, નીચે આવી શકે છે. તો ઓન ધ લોઅર સાઇડ મને નિફ્ટી આ સપ્તાહમાં ખાસ કરીને 24,100 ની આસપાસ, which was my target. આ મહિનાનો જે હાઈ બન્યો હતો ત્યાંથી અરાઉન્ડ 900 પોઈન્ટ પ્રોફિટ બુકિંગ આવે એટલે 25,200 નો હાઈ બન્યો હતો. તો સર 25,100 નો હાઈ બન્યો હતો. તો આઈ વોઝ એક્સપેક્ટિંગ કે 24,100 સુધી કદાચ કંઈક આવી શકે છે. તો દેટ વોઝ માય અનુમાન. મીન્સ આઈ વોઝ 90% મીન્સ શ્યોર. હું એમ નથી કહેતો કે આઈ વોઝ 100% શ્યોર. મને 90% એવું લાગતું હતું કે 24,100 ની આસપાસમાં નિફ્ટી આપણે વિટનેસ કરી શકીશું, રાઈટ. કારણ કે હાઈ જે બન્યો છે, ઇફ આઈ કુડ જસ્ટ ચેક ઇટ, 25,078, અને એમાંથી તમે 900 પોઈન્ટ કાઢી નાખો તો 25,200. બટ ધ સપોર્ટ સ્ટેન્ડ્સ એટ 24,090 ઓડ. યસ, 24,090 ઓડ. તો હું એટલે 100 કહું છું. એટલે 24,100 થી 24,200 ત્યાં સુધીની ગણતરી મને બેસે છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી જ્યાં સુધી નિફ્ટી છે એટલી બધી વીક નથી દેખાતી. બેંક નિફ્ટીના લેવલ ઉપર હું થોડુંક જોવા જાઉં અઠવાડિયા માટે તો ઓકે, રેઝિસ્ટન્સના રૂપમાં મને બેંક નિફ્ટી પુટ કોલ રેશિયો જોવા જાઉં છું તો 53,000માં કોલ વધારે રાઈટ થયા છે. તો ત્યાં સુધી જવાના ચાન્સીસ અમુક વર્ગ વિચારે છે કે 53,000 સુધી જઈ શકે છે. અગેન ત્યાં મને શંકા છે, ડાઉટફુલ. હવે કાલે જો રેટ કટ આવી જાય તો એનીથિંગ ઇઝ પોસિબલ, પણ આજે કેટલું ઘટે છે દેટ વી હેવ ટુ સી, રાઈટ. તો 53,000 નું કોલ છે, બટ એ આઈ ડાઉટ. તો 53,000 એક રેઝિસ્ટન્સ કોલ પુટ પ્રમાણે આપણને જોવા મળે છે કે ત્યાં એક આપણને રેઝિસ્ટન્સ જોવા મળશે. બટ ટેકનિકલી હું જે થોડું ઘણું જોવા જાઉં કે જે પ્રમાણનું ક્લોઝિંગ આપણને આવ્યું છે કે 51,350 નું ક્લોઝિંગ આવ્યું છે, તે પ્રમાણે જોવા જઈએ તો 51,650, 52,000 ની આસપાસ. હવે અહીંયા હું તમને 10-20 પોઈન્ટ તો નહીં કહું, પણ અહીંયા હું કહીશ કે 100-200 પોઈન્ટ તમારે થોડુંક વેરિયેબલ રાખવું પડશે. તો 51,650 અને ઉપરમાં 52,000
આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સના રૂપમાં મને બેંક નિફ્ટીમાં મને જોવા મળે છે. ઓન ધ લોઅર સાઈડ બેંક નિફ્ટી ક્યાં સુધી આવી શકે છે? તો 50,000ની આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ. એના કરતા વધારે સ્ટ્રોંગ સપોર્ટ જે મને દેખાય છે દેટ ઇઝ 49,000 પુટ. હવે આ ઓપ્શનમાં આવી જઈએ. ઓપ્શનમાં 49,000 નો પુટ વધારે રાઈટ થયા છે, એટલે એવરી પોસિબિલિટી કે 49,000 નો જે પુટ રાઈટ થયા છે, જેમ ઉપર 53,000 ના કોલ રાઈટ થયા છે, એમ 49,000 ઉપર એક હ્યુજ ચંક છે. તો 49,000 ની આસપાસમાં ક્યાંક બેંક નિફ્ટી સપોર્ટ લઈ શકે છે. હવે એ 49,000 તમને આજે જોવા મળે છે મીન્સ સપોર્ટના રૂપમાં, કે કાલ સવાર સુધી જોવા મળે છે, દેટ આઈ ડોન્ટ નો. બટ પોસિબિલિટી દરવાજો ક્યાં સુધી ઓપન છે? રફલી અરાઉન્ડ 49,000, ઓન ધ હાયર સાઇડ અરાઉન્ડ 53,000. તો ટેકનિકલી આ લેવલ આવે છે. ફંડામેન્ટલી રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો ગ્લોબલી જે અત્યારે આપણને મૂડ જોવા મળી રહ્યો છે, કે જે રીતની સિનારીઓ ઉભો થયું છે ગ્લોબલમાં, તો યુએસ, જાપાન, મિડલ ઇસ્ટ, જે મેં આઈ થિંક સો બહુ પહેલા, ઇવન આપણા બજેટ પહેલા બી મેં વાત કરી હતી કે હવે આગામી 3-4 મહિના મને માર્કેટમાં વોલાટિલિટી વધારે દેખાશે. કેમ કે હવે આપણે એક એવા સ્ટેજ ઉપર આવી ગયા છીએ કે જ્યાં લિનિયર રેલી કે લિનિયર ડાઉનફોલ ઇઝ નોટ ધેટ 100% શ્યોર. થઈ જાય એ 2 નંબરની વાત છે, બટ ચાન્સીસ ઓફ હાઈ વોલાટિલિટી ઇઝ મોર. એક્ઝેક્ટલી આપણે એ જ છેલ્લા કેટલા સમયથી આપણે જોઈ રહ્યા છીએ. આપ જુઓ તો નિફ્ટીમાં હું વાત કરવા જાઉં તો 53,900 સમથિંગ or 53,800 which was on 27th of June, રાઈટ? 53,800. અને ત્યાંથી તમે જો ગ્રેજ્યુઅલી થોડુંક એક્યુમ્યુલેટ થાય છે કે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, પછી પાછું ઉપર જાય છે અને 25,000 ત્યાં સુધી જઈને અગેન એક રેન્જ બને છે, અને પછી વી આર વિટનેસિંગ ઓલ ધીસ થિંગ્સ. વોટ શુડ વી ડુ આજના તારીખમાં ઇન્ટરડે ટ્રેડર્સ માટે? તો હાલના તબક્કે તો કોઈ સલાહ નથી. ઈઓડી ચાર્ટ પ્રમાણે જે ટાર્ગેટ આવી રહ્યા હતા આપણે એના નજીક જ ખુલીએ છીએ, તો રિસ્ક રિવોર્ડ રેશિયો તમે શું રાખશો ઇઝ ડિફિકલ્ટ ટુ સે. કારણ કે હું અત્યારે તમને રિસ્ક રિવોર્ડ રેશિયો કહીશ તો તમારો મીન્સ લેવલ આપીશ તો ઇટ મે નોટ મેચ ધ રિસ્ક રિવોર્ડ રેશિયો. કોઈ મતલબ નથી ઇન્ટ્રાડે માટે. પોઝિશનલ માટે જો તમને ભારત ઉપર ભરોસો હોય, આપને જો લાગતું હોય કે ના કે ભારત યસ પ્રોગ્રેસિવ કન્ટ્રી છે, ભારત જે જીડીપી ગ્રોથ પ્રિડિક્ટ કર્યું છે, કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે પ્રિડિક્ટ કર્યું છે, ફિસ્કલ ડેફિસિટ વગેરે જે બી આંકડાઓ આરબીઆઈ કે સરકાર, ફિનાન્સ મિનિસ્ટ્રી જે આપી રહ્યા છે કે આપી ગયા છે કે એ અચીવ થશે. અને આપને જો એમ લાગે કે ના કે મીડિયામાં કે મ્યુચ્યુઅલ ફંડ વાળા જે છે, ઇફ દે આર કમિંગ ઇન ઓન ધ એર અને આવીને આપણે કહે છે કે વી આર સિટિંગ વિથ કેશ અને અમે આ ડિક્લાઇન ઉપર ખરીદી કરી રહ્યા છીએ, તો તમે યુ કેન થિંક ઓફ ઇન્વેસ્ટિંગ. હું બાઇંગ નથી કહેતો, ઇન્વેસ્ટિંગ જોઉં છું. તમે શબ્દો ઉપર બહુ ભાર આપજો. હું બાઇંગ નથી કહેતો, ઇન્વેસ્ટિંગ. યુ કેન સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. એક સિપ ના રૂપમાં આપ આ સ્ટાર્ટ કરી શકો છો. સેકન્ડ, શું ખરીદવું? સીધી વસ્તુ છે. પહેલા તો સરકારનું આપણે મેનિફેસ્ટો ખોલીને જોઈ લઈએ. જે સરકાર આવી છે એમને શું મેનિફેસ્ટો આપવા, મીન્સ એમને શું આપ્યું હતું, બજેટમાં એમને શું અનાઉન્સ કર્યું છે. કારણ કે આ બજેટ અગેન 5 વર્ષીય બજેટ સોર્ટ ઓફ છે, ફ્યુચરના રિલેટેડ છે. બંનેમાં કોમન શું આવી રહ્યું છે, લેટેસ્ટ અનાઉન્સમેન્ટ આપણને શું આપ્યું છે, એ બધામાંથી તમે જે એચસીએફ એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર જે તમને મળે એ તમે સિલેક્ટ કરો. તો એક તો સીધું બને જે સ્ટ્રેટ દિમાગમાં આવે છે, સિમેન્ટ, રાઈટ?
ક્રૂડ શું અહીંયા 77 છે, આનાથી વધારે ઘટશે? આ વિચારો કે અહીંયાથી 77 થી વધારે ક્રૂડ નીચે આવી શકે છે. એક બાજુ વોર ચાલે છે, પ્રોડક્શનનો પ્રોબ્લેમ છે, તો શું વધારે ઘટશે? એ વિચારો. તો ક્રૂડ રિલેટેડ જે પણ પ્રોડક્ટ્સ છે, રાઈટ. સેકન્ડ, વરસાદ, મોન્સૂન, જો એ પ્રોપર આવશે તો કોને બેનિફિટ છે? બટ નેચરલ ફાર્મરને બેનિફિટ છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એફએમસીજી ફર્સ્ટ ચોઇસ બની જાય છે. બ્રિટાનિયાનું રિઝલ્ટ એઝ સચ આપણે બહુ પહેલા બ્રિટાનિયા અનાઉન્સ કરીને બેઠા છે કે બ્રિટાનિયા તમે ખરીદી કરો. આઈ થિંક ઇટ વોઝ 5,000 અરાઉન્ડ એટ ધેટ ટાઈમ. અત્યારે તો ઉપર છે, પણ બ્રિટાનિયાનું રિઝલ્ટ આપ જુઓ તો એ પોઝિટિવ આવ્યું છે. કહેવાનો ભાવાર્થ એ છે કે લો ડેટ કંપની, ડેટ ફ્રી કંપની, જેના અર્નિંગ રિપોર્ટ આપને સારા મળી રહ્યા છે, જેનું લોકલ કન્ઝમ્પશન છે. એક વાત ખાસ નોટ કરી લેજો, ભારત એક્સપોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રી નથી. ભારત જે છે, આપણે એક્સપોર્ટ બહુ નથી કરતા. એગ્રી પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, બટ બીજા પ્રોડક્ટમાં એક આઈટી સિવાય આપણે એક્સપોર્ટ નથી કરતા. એટલે આઈટીના હાલના તબક્કે હું એમ કહીશ કે થોડુંક તમે શાંત રાખો. બટ જે આપણામાં કન્ઝમ્પશન છે, આપણે જે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ, એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. આ ડિક્લાઇન ઉપર ત્યાં તમે સિપ ક્રિએટ કરો. હું એમ નથી કહેતો કે 100% તમારું જે ફંડ છે આજે જઈને તમે ઇન્વેસ્ટ કરી દો. ના, થિંક ઇટ ઓવર. આપના સેબી રેજિસ્ટર્ડ ફંડ મેનેજર છે, એમની સલાહ લઈ લેજો, પૂછજો અને પછી આગળ વધજો. આ ઘટાડો ક્વાઇટ કેન બી અ પોસિબિલિટી, બટ બી કોશિયસ. એવું નથી કે બસ ઘટાડો આવી ગયો છે એટલે ચલો હવે આવતીકાલથી માર્કેટ નહીં ઘટે. ના, ઘટી શકે છે. યુ નેવર નો. આજે બી ઘટી શકે છે, ના બી ઘટી શકે. આજે તમને વોલેટિલિટી જોવા મળે, કાલે તમને થોડી ખરીદી આવી જાય તો તમને એમ થાય કે ભાઈ માર્કેટ, અરે બાપા અમે તો રહી ગયા, કે માર્કેટ ગઈકાલે અમે લઈ લીધું હોત તો. ભાઈ આજે વોલેટિલિટી તમને દેખાડે, કાલે તમને તેજી દેખાડે, અને પછી ફરી પાછા 2 દિવસમાં તમને મંદી દે. તો આ બધી વસ્તુ આ પર્ટિક્યુલર વીક ખાસ થોડુંક ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. બટ એટલે હું કહું છું કે સિપ ક્રિએટ કરો કે જેથી તમને સ્ટ્રેસ ના મળે, અને એવા ફંડથી આવો કે જ્યાં તમને ટેન્શન ના થાય. લોન લઈને, બોરો કરીને માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા જેવું નથી. કેરી ટ્રેડના કારણે ખાસ આ માર્કેટ તૂટ્યું છે. આ જાપાને જે પૈસા પાછા લીધા છે, કેરી ટ્રેડ માટે બી પૈસા છે. તો કેરી ટ્રેડ ના કરતા. કેરી ટ્રેડ એટલે શું? હું અહીંયા ઓછા વ્યાજે પૈસા લઉં અને બીજી જગ્યાએ નાખું ઇન એન્ટિસિપેશન કે અહીંયાથી મને વધારે મળશે. એટલે બેંકમાંથી 12% ને 15% વ્યાજે પર્સનલ લોન લઉં, બેંકમાં નાખું કે જ્યાં મને, ઇક્વિટીમાં નાખું કે જ્યાં મને 30% ને 40% મને રિટર્ન મળશે. મહેરબાની કરીને આવા સ્ટેપ ના લેતા, હાલના તબક્કે નહીં. આ જે મોટો ફોલ જે આવ્યો છે, એમાં મેઇન એપિસેન્ટર કેરી ટ્રેડ છે. ઘણી બધી વાત કરવાની ઈચ્છા થાય છે, તમને નોલેજ આપવાની ઈચ્છા થાય છે, પણ શું કરું શિવમ, સમયની એક મર્યાદા છે. સમય મારા હાથમાં હોતો નથી. જેટલો સમય છે એમાં મેં તમને પ્રયત્ન કર્યો છે, ઘણી બધી વસ્તુ સમજાવવાનો, તમને હિન્ટ આપવાનું, બધી વાતો કરી છે મેં. આવતીકાલે જોઈશું ફરી, જો સમય મળશે ને માર્કેટ કઈ રીતનું હશે એ બી ટેકનિકલી પણ મેં તમને સમજાવી દીધું છે માર્કેટ શું લાગે છે. તો આજ માટે આઈ થિંક આટલું જ. મેં સેબી ડિસ્ક્લોઝર આપી દઉં તો હું ટ્રેડિંગ કરતો નથી, એટલે મારી કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ છે નહીં. હા, મારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ, એ લોકો ટ્રેડિંગ કરતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે. તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. શિવમ, આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ. નમસ્કાર. ચોક્કસથી આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને જાણીશું શેર માર્કેટની સ્થિતિ. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.